નમસ્કાર મિત્રો, ભાષા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે ધોરણ 9 વિષય સંસ્કૃત ગદ્ય 9 ઉપકારઃતસ્તુ કર્તવ્ય। જો તમે 1 થી 8 પાઠના વિડિયો ન જોયા હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈ જોઈ શકો છો। જો આજનો વિડિયો આપને ગમે તો વિડિયોને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો મિત્રો, આજનો વિડિયો લેક્ચર શરૂ કરીએ। ગદ્ય 9 ઉપકારઃતસ્તુ કર્તવ્ય। ઉપકારઃતસ્તુ કર્તવ્ય એટલે ઉપકારથી હણવો જોઈએ। મિત્રો, સૌપ્રથમ આ નાટ્યખંડની પ્રસ્તાવના જોઈએ। મૃચ્છકટિક મહાકવિ શુદ્રક વિરચિત પ્રકરણ પ્રકારનું રૂપક છે। આ રૂપકમાં સમાજના સામાન્ય સ્તરના પાત્રોને લઈને કવિએ કથાવસ્તુ કલ્પી છે। નાયક તરીકે ગઈકાલનો ધનિક અને આજનો દરિદ્ર એવો ચારુદત્ત છે। નાયિકા વસંતસેના નામની એક ધનિક ગણિકા છે। આ બંનેના અદ્ભુત પ્રણયની શુદ્રકે કલ્પેલી આ કથા સંસ્કૃત સાહિત્યની અજોડ કથા છે। મિત્રો, આ નાટ્યખંડ મહાકવિ શુદ્રકના મૃચ્છકટિક નાટકમાંથી લેવામાં આવ્યો છે। આ નાટકમાં ગઈકાલના ધનિક અને આજના દરિદ્ર એવા ચારુદત્ત અને ધનિક ગણિકા વસંતસેનાના પ્રણય એટલે કે પ્રેમની કથાનું આલેખન કરવામાં આવ્યું છે। ત્યારબાદ બીજો ફકરો જોઈએ। મૃચ્છકટિકના છેલ્લા 10મા અંકમાંથી આ નાટ્યાંશ લેવામાં આવ્યો છે। રાજાના સાળા શકારે વસંતસેનાને ગુંગળાવીને મારી નાખી હતી। પોતે કરેલી આ હત્યાનો આરોપ તે ચારુદત્ત ઉપર મૂકે છે। ચારુદત્તને ફાંસીની સજા થાય છે। નસીબ જોગે વસંતસેના જીવતી હોય છે અને સંજોગો વશાત રાજસત્તાનો પલટો થાય છે। વળી ચારુદત્તે નહીં પણ શકારે તેની હત્યાનો પ્રયત્ન કર્યો હતો તે હકીકત પ્રકાશમાં આવે છે। તેથી હવે સામાન્ય નાગરિક બનેલા શકારની ધરપકડ કરવામાં આવે છે। ધરપકડ કરાયેલા આ શકારને શું સજા કરવી તે સંદર્ભે જે સંવાદ આલેખાયો છે તે સંપાદિત કરીને અહીં પ્રસ્તુત છે। ત્યારબાદ આગળનો ફકરો જોઈએ। સત્તા સ્થાને બેઠેલા દુષ્ટ માણસો થોડા વખત માટે ભલે નિર્દોષને પીડા આપી શકતા હોય પણ છેવટે તો પોતે જ પીડાતા હોય છે। વળી સજ્જન માણસ સત્તામાં આવ્યા પછી પોતાનું બુરું કરનારા દુષ્ટ માણસ પ્રત્યે બદલાની ભાવના નથી રાખતા પરંતુ ક્ષમા તથા ઉપકારની ભાવના રાખતા હોય છે એ બોધ આ સંવાદમાંથી મળે છે। વળી પોતાના મનમાં રહેલા ભાવોને અભિવ્યક્ત કરવા માટે સંસ્કૃતમાં અવ્યય પદોનો જે રીતે પ્રયોગ કરવામાં આવે છે તેનો પણ અહીં અભ્યાસ કરવાનો છે। તો ચાલો મિત્રો, હવે આ નાટ્યખંડનું ભાષાંતર શરૂ કરીએ। ગદ્ય 9 ઉપકારઃતસ્તુ કર્તવ્ય। ઉપકારઃતસ્તુ કર્તવ્ય એટલે ઉપકારથી હણવો જોઈએ। નેપથ્ય। અરે રે રાષ્ટ્રીય સ્યાલક એહિ એહિ સ્વસ્ય અવિનયસ્ય ફલમ અનુભવ। નેપથ્ય એટલે પડદા પાછળ। મિત્રો, નાટક શરૂ થતા પહેલા પડદા પાછળથી સંવાદ બોલાય છે ત્યારે એ સંવાદ પહેલા નેપથ્યે એવી રંગસૂચના મૂકવામાં આવે છે। નેપથ્ય એટલે પડદા પાછળ। અરે રે રાષ્ટ્રીય સ્યાલક એટલે અરે રે રાજાના સાળા। એહિ એહિ એટલે આવ આ। સ્વસ્ય અવિનયસ્ય એટલે પોતાના અવિનયનું, ફલમ અનુભવ એટલે ફળ ભોગ। પોતાના અવિનયનું ફળ ભોગ। પડદા પાછળ। અરે રે રાજાના સાળા। આવ આવ પોતાના અવિનયનું ફળ ભોગ। તતઃ પ્રવિષ્ટિ
पुरुषे हि अधिष्ठितः पश्चात बाहुबद्ध शकार ततः एटले पछी पुरुषे हि अधिष्ठित एटले माणसोथी पकड़ायेलो पश्चात बाहुबद्ध एटले पाछळ बंधायेला हाथवाळो शकारः प्रविष्टि एटले शकार प्रवेश करे छे पछी माणसोथी पकड़ायेलो पाछळ बंधायेला हाथवाळो शकार प्रवेश करे छे। फरीथी आखाનું ભાષાંતર જોઈએ। પડદા પાછળ અરે રે રાજાના સાળા આવ આવ પોતાના અવિનયનું ફળ ભોગ પછી માણસોથી પકડાયેલો પાછળ બંધાયેલા હાથવાળો શકાર પ્રવેશ કરે છે। મિત્રો, આપણે આ પાઠની પ્રસ્તાવનામાં જોયું હતું કે રાજાના સાળા શકારે વસંતસેનાને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો અને તેનો આરોપ ચારુદત્ત પર મૂક્યો હતો। પણ નસીબજોગે વસંતસેના જીવતી હોય છે અને બધી હકીકત પ્રકાશમાં આવે છે। ત્યારે રાજસત્તાનો પલટો આવ્યો હોવાથી સામાન્ય નાગરિક બનેલા શકારની ધરપકડ કરવામાં આવે છે અને મંત્રી બનેલા ચારુદત્ત સામે તેને રજૂ કરવામાં આવે છે। પછી તેમની વચ્ચે જે સંવાદ થાય છે તે અહીં પાઠમાં આવે છે। રાજાના માણસો શકારને પકડીને ચારુદત્ત પાસે લાવે છે। ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ। શકારઃ દિશાઃ અવલોક્ય સમંતતઃ ઉપસ્થિતઃ એષ રાષ્ટ્રીય બંધઃ। શકાર કહે છે દિશાઃ અવલોક્ય એટલે દિશાઓ જોઈને, સમંતતઃ ઉપસ્થિતઃ એટલે ચારે બાજુથી પકડાયેલો, એષ રાષ્ટ્રીય બંધ એટલે આ રાજાનો સાળો। શકાર દિશાઓ જોઈને કહે છે ચારે બાજુથી પકડાયેલો આ રાજાનો સાળો। તત્કમ ઇદાનીમ અશરણઃ શરણમ વ્રજામિ। તત ઇદાનીમ એટલે તો અત્યારે, અશરણઃ એટલે જેનું કોઈ શરણ નથી એવો, કમ શરણમ વ્રજામિ એટલે હું કોની શરણમાં જાઉં। તો અત્યારે જેનું કોઈ શરણ નથી એવો હું કોની શરણમાં જાઉં। વિચિંત્ય ભવતુ તમ એવ શરણવત્સલમ ગચ્છામિ। વિચિંત્ય એટલે વિચારીને, ભવતુ એટલે ભલે, તમ એવ એટલે તેજ, શરણવત્સલમ ગચ્છામિ એટલે શરણાગત પ્રત્યે વત્સલના શરણે જાઉં છું। વિચારીને, ભલે, તેજ, શરણાગત પ્રત્યે વત્સલના શરણે જાઉં છું। ઇતિ ઉપસૃત્ય આર્ય ચારુદત્ત પરિત્રાયસ્વ પરિત્રાયસ્વ ઇતિ પાદ્યોઃ પતતિ। ઇતિ ઉપસૃત્ય એટલે એમ કહી પાસે જઈને, આર્ય ચારુદત્ત એટલે શ્રીમાન ચારુદત્ત, પરિત્રાયસ્વ પરિત્રાયસ્વ એટલે બચાવો બચાવો, ઇતિ પાદ્યોઃ પતતિ એટલે એમ કહી ચરણોમાં પડે છે। એમ કહી પાસે જઈને શ્રીમાન ચારુદત્ત બચાવો બચાવો એમ કહી ચરણોમાં પડે છે। નેપથ્યે આર્ય ચારુદત્ત મુચ્ચ મુચ્ચ વ્યાપાદ્યામ એનમ। નેપથ્યે એટલે પડદા પાછળ, આર્ય ચારુદત્ત એટલે શ્રીમાન ચારુદત્ત, મુચ્ચ મુચ્ચ એટલે છોડી દો છોડી દો, વ્યાપાદ્યામ એનમ એટલે અમે આને મારી નાખીએ છીએ। પડદા પાછળ શ્રીમાન ચારુદત્ત છોડી દો છોડી દો, અમે આને મારી નાખીએ છીએ। મિત્રો, ફરીથી આખાનું ભાષાંતર જોઈએ। શકાર દિશાઓ જોઈને કહે છે ચારે બાજુથી પકડાયેલો આ રાજાનો સાળો। તો અત્યારે જેનું કોઈ શરણ નથી એવો હું કોની શરણમાં જાઉં। વિચારીને, ભલે, તેજ, શરણાગત પ્રત્યે વત્સલના શરણે જાઉં છું। એમ કહી પાસે જઈને શ્રીમાન ચારુદત્ત બચાવો બચાવો એમ કહી ચરણોમાં પડે છે। પડદા પાછળ શ્રીમાન ચારુદત્ત છોડી દો છોડી દો,
અમે આને મારી નાખીએ છીએ. મિત્રો, શકારને પકડીને ચારુદત્ત આગળ રજૂ કરવામાં આવે છે ત્યારે શકાર ચારુદત્તની શરણમાં જાય છે અને પોતાને બચાવવા માટે વિનંતી કરી ચરણોમાં પડે છે. ત્યારે લોકો ચારુદત્તને કહે છે, તમે આને છોડી દો, અમે આને મારી નાખીએ છીએ. ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. શકારઃ ચારુદત્તમ પ્રતિ ભો અશરણ શરણ પરિત્રાયસ્વ. શકારઃ ચારુદત્તમ પ્રતિ એટલે શકાર ચારુદત્તને કહે છે, અશરણ એટલે જેનું કોઈ શરણ નથી તે, ભો એટલે હે, શરણ એટલે શરણરૂપ, પરિત્રાયસ્વ એટલે બચાવો. શકાર ચારુદત્તને કહે છે, જેનું કોઈ શરણ નથી તેવાના હે શરણરૂપ, બચાવો. ચારુદત્તઃ સાનુકંપમ અહ અભયમ અભયમ શરણાગતસ્ય. ચારુદત્તઃ સાનુકંપમ એટલે ચારુદત્ત દયા સાથે કહે છે, અહ એટલે અરે રે, શરણાગતસ્ય એટલે શરણે આવેલાનું, અભયમ અભયમ એટલે અભય થાઓ, અભય થાઓ. ચારુદત્ત દયા સાથે કહે છે, અરે રે, શરણે આવેલાનું અભય થાઓ, અભય થાઓ. ફરીથી આનું ભાષાંતર જોઈએ. શકાર ચારુદત્તને કહે છે, જેનું કોઈ શરણ નથી તેવાના હે શરણરૂપ, બચાવો. ચારુદત્ત દયા સાથે કહે છે, અરે રે, શરણે આવેલાનું અભય થાઓ, અભય થાઓ. ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. શર્વિલકઃ સ આવેગમ આહા અપનીયતામ અયમ ચારુદત્ત પાશ્ચાત. શર્વિલકઃ સ આવેગમ એટલે શર્વિલક ક્રોધ સાથે કહે છે, આહા એટલે અરે, અયમ એટલે આને, ચારુદત્ત પાશ્ચાત એટલે ચારુદત્ત પાસેથી, અપનીયતામ એટલે દૂર લઈ જાઓ. શર્વિલક ક્રોધ સાથે કહે છે, અરે, આને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ. ચારુદત્તમ પ્રતિ નહનુ ઉચ્યતામ કિમ અસ્ય પાપસ્ય અનુષ્ઠીયતામ ઇતિ. ચારુદત્તમ પ્રતિ એટલે ચારુદત્તને કહે છે, નહનુ ઉચ્યતામ એટલે ખરેખર બોલો, અસ્ય પાપસ્ય એટલે આ પાપીનું, કિમ અનુષ્ઠીયતામ ઇતિ એટલે શું કરવામાં આવે. ચારુદત્તને કહે છે, ખરેખર બોલો, આ પાપીનું શું કરવામાં આવે. ફરીથી આનું ભાષાંતર જોઈએ. શર્વિલક ક્રોધ સાથે કહે છે, અરે, આને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ. ચારુદત્તને કહે છે, ખરેખર બોલો, આ પાપીનું શું કરવામાં આવે. ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. મિત્રો, શર્વિલક શકારને કઈ સજા કરવી જોઈએ એ અંગે ચારુદત્તને પૂછે છે. પછી આ શ્લોક કહે છે, આકર્ષંતુ સુબદ્ધવા એનમ શ્વભિઃ સમ ખાદ્યતામ અથ શૂલે વા તિષ્ઠતામ એષ પાટ્યતામ ક્રકચેન વા. એનમ એટલે આને, સુબદ્ધવા એટલે સારી રીતે બાંધીને, આકર્ષંતુ એટલે ખેંચવામાં આવે. આને સારી રીતે બાંધીને ખેંચવામાં આવે. શ્વભિઃ એટલે કૂતરાઓ વડે, સમખાદ્યતામ એટલે ફાડી ખવડાવવામાં આવે. કૂતરાઓ વડે ફાડી ખવડાવવામાં આવે. શૂલે તિષ્ઠતામ એટલે શૂળીએ ચડાવવામાં આવે. વા એટલે અથવા, ક્રકચેન પાટ્યતામ એટલે કરવત વડે વહોરવામાં આવે. આને સારી રીતે બાંધીને ખેંચવામાં આવે, કૂતરાઓ વડે ફાડી ખવડાવવામાં આવે. શૂળીએ ચડાવવામાં આવે અથવા કરવત વડે વહોરવામાં આવે. ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. ચારુદત્તઃ કિમ અહમ યદ બ્રવીમિ તત્ ક્રિયતે. ચારુદત્તઃ એટલે ચારુદત્ત કહે છે, કિમ એટલે શું, અહમ એટલે હું, યદ બ્રવીમિ એટલે જે બોલું છું, તત્ ક્રિયતે એટલે તે કરાય છે. ચારુદત્ત કહે છે, શું, હું જે બોલું છું
તે કરાય છે. શર્વિલકઃ કઃ અત્ર સંદેહ. શર્વિલકઃ એટલે શર્વિલક કહે છે. કઃ અત્ર સંદેહ એટલે એમાં શું શંકા છે. ફરીથી આનું ભાષાંતર જોઈએ. ચારુદત્ત કહે છે, શું હું જે બોલું છું તે કરાય છે. શર્વિલક કહે છે, એમાં શું શંકા છે. ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. શકારઃ ભટ્ટારક ચારુદત્ત શરણાગતઃ અસ્મિ. શકારઃ એટલે શકાર કહે છે. ભટ્ટારક ચારુદત્ત એટલે માલિક ચારુદત્ત. શરણાગતઃ અસ્મિ એટલે હું શરણે આવેલો છું. શકાર કહે છે, માલિક ચારુદત્ત હું શરણે આવેલો છું. તત્ પરિત્રાયસ્વ એટલે તો બચાવો. યત તવ સદૃશમ તત્ કુરુ. યત એટલે જે, તવ એટલે તમને, સદૃશમ એટલે યોગ્ય લાગે, તત્ કુરુ એટલે તે કરો. તો બચાવો. જે તમને યોગ્ય લાગે તે કરો. પુનઃ ન ઈદૃશમ કરિષ્યામિ. પુનઃ એટલે ફરીથી, ન ઈદૃશમ કરિષ્યામિ એટલે હું એવું નહીં કરું. ફરીથી હું એવું નહીં કરું. ફરીથી આનું ભાષાંતર જોઈએ. શકાર કહે છે, માલિક ચારુદત્ત હું શરણે આવેલો છું. તો બચાવો. જે તમને યોગ્ય લાગે તે કરો. ફરીથી હું એવું નહીં કરું. ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. નેપથ્યે પૌરાહ વ્યાપાદયત. નેપથ્યે એટલે પડદા પાછળ. પૌરાહ એટલે નગરજનો, વ્યાપાદયત એટલે મારી નાખો. પડદા પાછળ. નગરજનો મારી નાખો. કિમ નિમિત્તમ પાતકી જીવ્યતે. કિમ નિમિત્તમ એટલે શા માટે, પાતકી જીવ્યતે એટલે પાપીને જીવાડી રાખ્યો છે. શા માટે પાપીને જીવાડી રાખ્યો છે. પડદા પાછળ. નગરજનો મારી નાખો. શા માટે પાપીને જીવાડી રાખ્યો છે. મિત્રો, જ્યારે શકાર ચારુદત્તની શરણમાં જઈ માફી માગે છે ત્યારે પડદા પાછળથી નગરજનોનો અવાજ આવે છે કે આને મારી નાખો. આ પાપીને શા માટે જીવાડી રાખ્યો છે. શર્વિલકઃ અરે રે અપનયત. આર્ય ચારુદત્ત આજ્ઞાપ્યતામ કિમ અસ્ય પાપસ્ય અનુષ્ઠિયતા. શર્વિલકઃ એટલે શર્વિલક કહે છે, અરે રે અપનયત એટલે અરે રે. દૂર લઈ જાઓ. આર્ય ચારુદત્ત એટલે શ્રીમાન ચારુદત્ત, આજ્ઞાપ્યતામ એટલે આજ્ઞા આપો, અસ્ય પાપસ્ય એટલે આ પાપીનું, કિમ અનુષ્ઠિયતામ એટલે શું કરવામાં આવે. શર્વિલક કહે છે, અરે રે દૂર લઈ જાઓ. શ્રીમાન ચારુદત્ત આજ્ઞા આપો, આ પાપીનું શું કરવામાં આવે. ફરીથી આનું ભાષાંતર જોઈએ. પડદા પાછળ. નગરજનો મારી નાખો. શા માટે પાપીને જીવાડી રાખ્યો છે. શર્વિલક કહે છે, અરે રે દૂર લઈ જાઓ. શ્રીમાન ચારુદત્ત આજ્ઞા આપો, આ પાપીનું શું કરવામાં આવે. ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. ચારુદત્તઃ કિમ અહમ યદ બ્રવીમિ તત્ ક્રિયતે. ચારુદત્તઃ એટલે ચારુદત્ત કહે છે. કિમ એટલે શું, અહમ એટલે હું, યદ બ્રવીમિ એટલે જે બોલું છું, તત્ ક્રિયતે એટલે તે કરાય છે. ચારુદત્ત કહે છે, શું હું જે બોલું છું તે કરાય છે. શર્વિલકઃ કઃ અત્ર સંદેહ. શર્વિલકઃ એટલે શર્વિલક કહે છે, કઃ અત્ર સંદેહ એટલે એમાં શું શંકા છે. ફરીથી આનું ભાષાંતર જોઈએ. ચારુદત્ત કહે છે, શું
હું જે બોલું છું તે કરાય છે. શર્વિલક કહે છે, એમાં શું શંકા છે? ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. ચારુદત્તઃ સત્યમ. ચારુદત્ત કહે છે, સાચું. શર્વિલકઃ સત્યમ. શર્વિલક કહે છે, સાચું. ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. ચારુદત્તઃ યદિ એવં શીઘ્રમ અયં. ચારુદત્ત કહે છે, યદિ એવં એટલે જો એમ હોય તો. શીઘ્રમ અયમ એટલે ઝડપથી આને. ચારુદત્ત કહે છે, જો એમ હોય તો ઝડપથી આને. શર્વિલકઃ કિમ હન્યતામ. શર્વિલક કહે છે, કિમ હન્યતામ એટલે શું મારી નાખવામાં આવે. શર્વિલક કહે છે, શું મારી નાખવામાં આવે. ચારુદત્ત કહે છે, જો એમ હોય તો ઝડપથી આને. શર્વિલક કહે છે, શું મારી નાખવામાં આવે. ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. ચારુદત્તઃ નહીં, નહીં. મુચ્યતામ. ચારુદત્ત કહે છે, નહીં, નહીં એટલે નાના, મુચ્યતામ એટલે મુક્ત કરો. ચારુદત્ત કહે છે, ના ના, મુક્ત કરો. શર્વિલકઃ કિમ અર્થમ. શર્વિલક કહે છે, કિમ અર્થમ એટલે શા માટે. શર્વિલક કહે છે, શા માટે. ફરીથી આનું ભાષાંતર જોઈએ. ચારુદત્ત કહે છે, ના ના, મુક્ત કરો. શર્વિલક કહે છે, શા માટે. ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. ચારુદત્તઃ શત્રુઃ કૃત અપરાધઃ શરણમ ઉપેત્ય પાદ્યોઃ પતિતઃ શસ્ત્રેણ ન હંતવ્યઃ. ચારુદત્ત કહે છે, શત્રુઃ કૃત અપરાધઃ એટલે અપરાધ કરનાર શત્રુ, શરણમ ઉપેત્ય એટલે શરણે આવીને, પાદ્યોઃ પતિતઃ એટલે ચરણોમાં પડ્યો હોય તો. શસ્ત્રેણ ન હંતવ્યઃ એટલે શસ્ત્રથી ન હણવો જોઈએ. ચારુદત્ત કહે છે, અપરાધ કરનાર શત્રુ શરણે આવીને ચરણોમાં પડ્યો હોય તો શસ્ત્રથી ન હણવો જોઈએ. શર્વિલકઃ એવં તહિ શ્વભિઃ ખાદ્યતાં. શર્વિલક કહે છે, એવં એટલે એમ. તહિ એટલે તો, શ્વભિઃ ખાદ્યતામ એટલે કૂતરાઓ વડે ફાડી ખવડાવવામાં આવે. શર્વિલક કહે છે, એમ તો કૂતરાઓ વડે ફાડી ખવડાવવામાં આવે. ફરીથી આનું ભાષાંતર જોઈએ. ચારુદત્ત કહે છે, અપરાધ કરનાર શત્રુ શરણે આવીને ચરણોમાં પડ્યો હોય તો શસ્ત્રથી ન હણવો જોઈએ. શર્વિલક કહે છે, એમ તો કૂતરાઓ વડે ફાડી ખવડાવવામાં આવે. ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. ચારુદત્તઃ નહીં. ઉપકારઃતસ્તુ કર્તવ્યઃ. ચારુદત્ત કહે છે, નહીં એટલે ના. ઉપકારઃતસ્તુ કર્તવ્યઃ એટલે એને ઉપકારથી હણવો જોઈએ. ચારુદત્ત કહે છે, ના, એને ઉપકારથી હણવો જોઈએ. શર્વિલકઃ અહો આશ્ચર્યમ. કિમ કરોમિ વદત્વાર્યઃ. શર્વિલક કહે છે, અહો આશ્ચર્યમ એટલે વાહ, આશ્ચર્ય, કિમ કરોમિ એટલે હું શું કરું. વદત્વાર્યઃ એટલે આપ કહો. શર્વિલક કહે છે, વાહ, આશ્ચર્ય, હું શું કરું. આપ કહો. ફરીથી આનું ભાષાંતર જોઈએ. ચારુદત્ત કહે છે, ના, એને ઉપકારથી હણવો જોઈએ. શર્વિલક કહે છે, વાહ, આશ્ચર્ય, હું શું કરું. આપ કહો. ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. ચારુદત્તઃ તત મુચ્યતામ. ચારુદત્ત કહે છે, તત મુચ્યતામ એટલે તો મુક્ત કરી દો. શર્વિલકઃ
મુક્તો ભવતું. શર્વિલક કહે છે, મુક્તો ભવતું એટલે મુક્ત થઈ જા. ચારુદત્ત કહે છે, તો મુક્ત કરી દો. શર્વિલક કહે છે, મુક્ત થઈ જા. ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. શકારઃ આશ્ચર્યમ પ્રત્યુજીવિતઃ અસ્મિ ઇતિ પુરુષૈઃ સહ નિષ્ક્રાંતઃ. શકાર કહે છે, આશ્ચર્ય પ્રત્યુજીવિતઃ અસ્મિ એટલે મને જીવાડવામાં આવ્યો. ઇતિ પુરુષૈઃ સહ એટલે એમ કહી માણસો સાથે નિષ્ક્રાંતઃ એટલે જાય છે. શકાર કહે છે, આશ્ચર્ય મને જીવાડવામાં આવ્યો એમ કહી માણસો સાથે જાય છે. મિત્રો, અહીં આ પાઠ પૂર્ણ થાય છે. આ પાઠમાં આવતા સંવાદમાં શર્વિલક ચારુદત્તને પૂછે છે કે શકારને કઈ સજા કરવી જોઈએ અને અનેક ક્રૂર સજાઓ સૂચવે છે. નગરજનો પણ શકારને મારી નાખવાની માંગ કરે છે. શકાર, જેણે અપરાધ કર્યો હતો, તે ચારુદત્તના શરણે આવે છે અને માફી માંગે છે. ત્યારે ચારુદત્ત પોતાની ઉદાત્ત ભાવના દર્શાવતા શકારને મુક્ત કરવાનો આદેશ આપે છે. તે કહે છે કે અપરાધ કરનાર શત્રુ પણ જો શરણે આવે અને ચરણોમાં પડે તો તેને શસ્ત્રથી નહીં પરંતુ ઉપકારથી હણવો જોઈએ. આ નિર્ણય શર્વિલક અને અન્ય સૌને આશ્ચર્યચકિત કરે છે. અંતે ચારુદત્તની ઉદારતાને કારણે શકારને જીવનદાન મળે છે. મિત્રો, જો આપને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરો અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડિયો માટે જોતા રહો ભાષા એજ્યુકેશન.